સોશિયલ મીડિયા પર થોડી લાઇક્સ અને વ્યૂઝ મેળવવાના ચક્કરમાં લોકો એવી ભૂલ કરી બેસતા હોય છે કે પછી ભૂંડા મોઢે માફી માંગવાનો વારો આવતો હોય છે. ધ્યાનથી જુઓ આ વિડીયોને. આ દ્રશ્યો જૂનાગઢના માળિયા ચોરવાડ રોડ પરના છે કે જ્યાં હિતેશ જોરા નામના આ યુવાને ચાલતી કારમાં સીટ પરથી પગ લાંબા કરીને સ્ટીયરિંગની બાજુમાં સેટ કરીને આરામ ફરમાવતી રીલ બનાવી નાખી. જે બાદ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી અને કુકસવાડાના હિતેશ જોરાને પકડીને પોલીસે કાયદાનું ભાન કરાવતા સીન નાખવા ગયેલા યુવાને પોલીસ સ્ટેશનમાં જે સૂર રેલાવ્યા એ જરા સાંભળો. અને હમણાં મેં 4 મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ગાડીનો ઓટોમેટિક ચાલુ થઈ ગયાનો, પણ મેં ડેશબોર્ડ ઉપર પગ રાખેલા અને એ પોલીસ સ્ટેશને ચોરવાડ પહોંચતા મને ત્યાં બોલાવ્યો અને ના હું ગયો હતો. પછી મેં મારી ભૂલ સ્વીકારી લીધી અને મેં ફોલોવર્સ વધારવા માટે કરેલો હતો વિડીયો, પણ હવે આવી ભૂલ મારાથી નહીં થાય અને તમે પણ ના કરતા એ બદલ હું માફી માગું છું. વાત બસ એટલી જ છે કે રીલ બનાવવાના ચક્કરમાં રિયલ લાઈફને જોખમમાં મૂકવી એ પોતાના માટે અને સમાજ માટે એમ બંને માટે નુકસાનકારક છે. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.